હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. તો આજે છે આપણા ચેલેન્જનો ત્રીજો દિવસ અને મેં તમને કીધું એમ હું વહેલો વ્લોગ ચાલુ કરી જ નથી શકતી. આજે બપોર તો થઈ જ ગયા છે, કાંઈ વાંધો નહીં, આપણે મોડેકથી ચાલુ કરી. પણ આજે એવું રોજ હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ, પણ આજે છે ને નાહવામાં મોડું. આજ સન્ડે છે, આજ બધા મોડા ઉઠ્યા ને કાલે એમાં એવું હતું, કાલે સાંજે બહુ વરસાદ આવ્યો હતો સાંજે, એટલે લાઇટ વહી ગઈ. એમાં બેન અમારા સૂતા નહોતા, એટલે પછી એની હારે જાગીને અવારમાં મારથી આંખ જ ન ખુલી. મોડી ઉઠી હતી, નાસ્તો ને એવું કર્યું. હવે તો કેરી પાકી ગઈ છે, કેરીની ફૂલ સિઝન હાલે છે, તો કેરી બેરી ખાઈને નાસ્તો વાસ્તો કરીને હવે વિચારતી હતી કે નાવા જાઉં. પણ એ પહેલાં મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં, નાવીને પાછો વ્લોગ ચાલુ કરીશ, વાંધો નહીં, બરાબર. તો હવે મોડું કર્યા વગર હું પહેલાં ફટાફટ નાહી લઉં ને પછી બધું કામ કરવાનું. પછી ભલે ને પાછો પરસે ઓર્ડર પાછા નાવા જાય. તમારી ત્યાં વરસાદ હતો કે નહીં કોમેન્ટ કરજો. અમારી ત્યાં તો વરસાદ હતો શનિવારે રાત્રે, બરાબર. આજે રવિવાર છે, કાલે સાંજે વરસાદ હતો અમારી અહીંયા. એટલો બધો નહોતો બહુ જાજો, પણ થોડો ઘણો વરસાદ હતો. કાંઈ વાંધો નહીં. મારા બેન સૂતા છે ને અંદર, ત્યાં ફટાફટ નાહીને વહી આવું, કારણ કે એ ઉઠી જાહે તો પછી ત્યાંથી દોડીને આવું. એની કરતાં ફટાફટ પહેલાં નાહી આવું અને પછી પાછો બ્લોગને કન્ટિન્યુ કરું. સારું, ચાલો. ફાઇનલી હું નાહી ધોઈને આવી ગઈ છું. હવે મોઢું ચમકાવી લીધું, થોડા વાસણ પછી આરવાર ચમકાવી લીધા, એટલે થોડોક વિડીયો ચાલુ કરવામાં મોડું થઈ ગયું. કારણ કે આપણે સાફ હોય તો આપણે ઘર સફાઈ કરવી પડે ને. થોડા વાસણ કહી નાખ્યા, થોબડું કહી નાખ્યું, એમ વાસણ કહી નાખ્યા, પછી કપડાં કહી નાખ્યા. ત્યાં એટલી વારમાં જો અમારા બેન તો ઉઠી ગયા. જો કેવું જોવે, જો એવું છે. કાંઈ નહીં, બધું કામકાજ થઈ ગયું છે હવે. અને અમે બે મા દીકરી નવરા થઈને બેઠા હતા. હજી બેન ઉઠી અને દૂધ આપ્યું નહીં તો કાંઈ નહીં. હવે થોડીક વાર એને રમાડું, પાછો વ્લોગ પછી ચાલુ કરું. હું એમ થાય કે તમારે શું વાતું કરું, તમે કંઈ કોમેન્ટ તો કરતા નથી, ન કરે કંઈક જવાબ આપો કોમેન્ટનો. કોમેન્ટ કંઈક આવે તો હું એનો જવાબ વિડીયોમાં જરૂરથી આપીશ. અને આ મારો ચેલેન્જનો બીજો દિવસ છે. તમે મને મારા બધા વિડીયોમાં બહુ સપોર્ટ આપો છો, બધા વિડીયો સારા હાલે છે, એટલે હું રોજ આ વિડીયો બનાવવાનું ટ્રાય કરું છું અને વિડીયો ચાલુ રાખું છું કે રોજ હું બનાવી શકું એ રીતે. કાંઈ વાંધો નહીં, હું આવી જ રીતે, જો તમારો સપોર્ટ મળતો હોય હું આવી જ રીતે રોજ વિડીયો મૂકતી રહીશ. કાંઈ વાંધો નહીં, ચાલો. હવે થોડુંક કામ નથી, હવે થોડીક વાર અમારા બેન હારે રમી લઉં, થોડીક વાર એને રમાડી લઉં. કારણ કે આખો દિવસ તો આજ કામમાં વહી ગયો. એને કામ કરતી હોય તો બાજુમાં બેહાડીને કામ કર્યા કરું, હું કરું એવું છે. કપડાં બપડા ધોવાઈ ગયા છે, સૂકવી દીધા છે બધા કપડાં. મા દીકરી બે બેઠા છે, એના પપ્પા બહાર ગયા છે. આજે એને રજા હતી એટલે અમે ઘરે આજે દાળ ભાત ને એવું બનાવ્યું હતું, એટલે વિડીયો નહોતી બનાવી. નકર તો વિડીયો ચાલુ જ હોય આખો દિવસ. દાળ ભાત ને હજી નાસ્તો કર્યો, પછી થોડીક વાર કલાક થઈ, પછી એનું કામ પત્યું, ત્યાં પાછો જમવાનો ટાઈમ થઈ ગયો, એટલે પછી મેં વિડીયો ન બનાવ્યો. થોડીક વાર છે ને મેં કીધું આરામ લઈ દઈને. અમે આજ તો મોડા એટલા જમ્યા ને, 2 વાગે તો અમે લોકો જમ્યા. પછી તો હું વિડીયો બનાવે, કારણ કે ફ્રી થઈને હું ત્યાં 3:30 જેવું તો થઈ ગયું. ત્યાં બેન હોઈ ગયા. બેન અત્યારે ઉઠ્યા છે, હવે 6:30 વાગવા આવ્યા છે. 6 વાગવા આવ્યા છે, 6 માં 15 મિનિટની વાર જેવું છે. હા, બેન રમે છે ને, લાવો ઘડીક વાર વિડીયો બનાવી લો, પછી હું એના રમું, એનું દૂધ પીવાઈ જાય ને પછી સારું. હાલો, પાછો આગળનો વિડીયો એના પપ્પા આવી જાય ને પછી હવે કન્ટિન્યુ કરીશ. રાધા